ડિજિટલ એમનેસિયા યાनी કે ગૂગલ ઇફેક્ટ. તમને મોબાઈલ વગર તમે કેટલા ફોન નંબર યાદ છે, અથવા તો ગૂગલ વગર તમે કેટલી વસ્તુના જવાબ શોધી શકો છો? મોબાઈલ નંબર, બર્થ ડેટ, એનિવર્સરી ડેટ, એડ્રેસ, લોકેશન, આ બધું જ તમને આઉટસોર્સ કરી દીધું છે. ગૂગલ છે એટલે મગજ યાદ રાખવાની કોશિશ કરતું નથી. આને કહેવાય ડિજિટલ એમનેસિયા કે ગૂગલ ઇફેક્ટ. 2011માં હાર્વર્ડ અને વિસ્કોન્સિન યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ એવું શોધ્યું કે જ્યારે આપણા મગજને ખબર હોય છે કે કોઈ પણ માહિતી ઓનલાઈન અવેલેબલ છે, ત્યારે મગજ એને સ્ટોર કરતું નથી. આજે આપણો સ્માર્ટફોન છે ને, એ આપણી એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ બની ગયો છે. ન્યુરોસાયન્સ એવું કહે છે કે જ્યારે આપણે કોઈ એક્ટિવિટીને યાદ નથી કરતા ને, ત્યારે બ્રેઇન એની મેમરી સર્કિટ ધીમે ધીમે વીક બનતી જાય. સિમ્પલ લેંગ્વેજ, આઈધર યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. તો આના લીધે લાંબા ગાળે શું થાય છે? તમારી મેમરી ધીમે ધીમે વીક થતી જાય, તમારું એટેન્શન અને કોન્સન્ટ્રેશન ઓછા થતા જાય, ડીપ થિંકિંગ તમારી કરવાની કેપેસિટી ઓછી થતી જાય, અને તમે કોઈ પણ ડિવાઇસના ડિપેન્ડન્ટ બનતા જાઓ છો. તો એવું શું કરીએ કે આમાંથી ફાયદો થાય આપણને? તો નંબર 1, એક્ટિવ રિકોલ કરો. વાંચો અને ફરી વખત એને રિકોલ કરવાની કોશિશ કરો. નંબર 2, હાથથી નોટ લખવાની પણ કોશિશ કરો. નંબર 3, થોડો નો ફોન ટાઈમ રાખો. નંબર 4, લર્ન અ ન્યૂ સ્કિલ, કંઈક નવી ટેકનિક શીખતા રહ્યો. અને નંબર 5, મહત્વની વસ્તુના નંબર, રસ્તા, ફેક્ટ્સ, એક્ટિવિટી પ્રેક્ટિકલી કરતા રહ્યો.